રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. હવે ઇઝરાયેલે અમેરિકા સાથે મળીને ઈરાન પર ભીષણ હુમલો કરતા મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ બેકાબૂ બની છે અને તણાવ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. ઈરાને પણ વળતો જવાબ આપતા 8 દેશો પર ધડાધડ મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. ત્યારે દરેકના મનમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાન પર હુમલા બાદ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે. આ દાવાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન, ઇઝરાયેલ, કતાર, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, સાઉદી અરેબિયા, બહરેન, કુવેત, ઇરાક અને જોર્ડન જેવા દેશોના નામ સામેલ છે. પરંતુ શું ખરેખર વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે? ચાલો આખી પરિસ્થિતિને સમજીએ. હાલમાં જે સ્થિતિ છે તે ફક્ત પ્રાદેશિક તણાવ અને સૈન્ય કાર્યવાહી સુધી મર્યાદિત છે. કેટલાક વિસ્તારમાં હવાઈ હુમલા અને મિસાઇલ દ્વારા એટેક થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાવાર રીતે વિશ્વયુદ્ધ જાહેર થયું નથી. વિશ્વયુદ્ધ તે સમયે ગણાય જ્યારે મોટા પાયે અનેક મહાસત્તાઓ સીધા અને લાંબા ગાળાના યુદ્ધમાં પ્રવેશ કરે અને યુદ્ધ એકથી વધુ ખંડોમાં ફેલાઈ જાય. હાલની પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ તે હજી સુધી વૈશ્વિક સ્તરે વ્યાપક યુદ્ધમાં પરિવર્તિત થઈ નથી.